વૈભવી શોક ધરાવનાર ઘરફોડ ચોરીના રીઢા આરોપીને પકડી પાડી અનડિટેક્ટ ઘરફોડ ચોરીનો ગુનો ડિટેક્ટ કરી ઘરફોડ ચોરીમાં ગયેલ રોકડા રૂપિયા રિકવર કરતી ખટોદરા પોલીસ સર્વેલન્સ ટીમ પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેર તથા સંયુક્ત પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર 2 તથા નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી ઝોન 4 તથા મદદનીશ પોલીસ કમિશનર સાહેબ શ્રી એચ ડિવિઝન નાઓની સૂચના મુજબ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી I.M. હુદ્દડ ખટોદરા પોલીસ સ્ટેશન સુરત શહેર તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી R.R. મકવાણા ખટોદરા પોલીસ સ્ટેશન સુરત શહેર નાઓના માર્ગદર્શન હેઠળ મિલકત સંબંધી ગુનાઓ કેસો શોધી કાઢવા અંગે સૂચના થયેલ હોય જે અનુસંધાને ગઈકાલ તારીખ 22/5/2024 રોજ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર U.N. જાડેજા તથા સ્ટાફ પોલીસ કર્મચારીઓ ખટોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ રઘુવરસિંહ મહિપતસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ રાહુલભાઈ રમેશભાઈ તથા સૂર્યદીપસિંહ ગોવિંદસિંહ નાઓને ખાનગી બાતમીદાર મારફતે બાતમી હકીકત મળેલ કે ખટોદરા હીરચંદ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ચોરી કરનાર ઇસમ હાલમાં ખટોદરા યુનિક હોસ્પિટલ 4 રસ્તા પાસે જાહેરમાં રોડ ઉપર ઉભેલ છે જેને શરીરે લાલ પીળા ફૂલની ડિઝાઇન વાળો શર્ટ તથા કાળા રંગનું પેન્ટ પહેરેલ છે જે મળેલ હકીકત આધારે આરોપી આકિબ ખાન ઉર્ફે મોહસિન આરિફ ખાન પઠાણ ઉંમર વર્ષ 18 રહેવાસી ઘર નંબર 207 ચીમની ટેકરો ભાટેના સલાબતપુરા સુરતને પકડી પાડી તેના કબજામાંથી ઘરફોડ ચોરીમાં ગયેલ મુદ્દામાલ ₹20,000 રોકડા સાથે મળી આવતા સદરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે। આપ તમે જોઈ રહ્યા છો લાઈવ ઇન્ડિયા ટુડે ન્યૂઝ ચેનલ રિપોર્ટર મનુજભાઈ સાથે કેમેરામેન રમેશભાઈ જયસ્વાલની સાથે।